શ્રી પ્રમુખ એજ્યુકેશનમાં તમારું સ્વાગત છે। આજે ધોરણ 7 પ્રેક્ટિસ પ્રકરણ 8 સમય સંખ્યાઓ સ્વાધ્યાય 8.2 પ્રશ્ન 7 ભાગાકાર કરો તેનો 4 નંબરમાં બરાબર। તો -22/15 છે। તો અહીંયા આપણે સીધા જ કરવા મળીએ। -22/15 ગુણ્યા ઉપર 10 આવશે અને છેદમાં આવશે માઇનસ તો કે 33। તો 11 દુ 22 છેદમાં 5 તેરી 15 અને 2 પંચા 10 અને 11 3 33 બરાબર। તો આપણી પાસે 11 અને 11 ઉડી ગયા। હવે 5 અને 5 હતા ઉડી ગયા। તો ઉપર આપણી પાસે શું વધે તો કે 2 ગુણ્યા 2 છેદમાં તો કે 3 ગુણ્યા 3 4ના છેદમાં આપને મળશે 9। અહીંયા -16ના છેદમાં 81 ગુણ્યા 45 ઉપર લઈ લીધા અને -32 છેદમાં કેમ કે ગુણાકાર કર્યા એટલા માટે। હવે અહીંયા આપણે ખબર છે તો 16 દુ 32 એટલે આપણે 16ના ભાગ નથી પાડતા બરાબર। 90 81 5 9 તો કે 45 અને 16 દુ તો કે 32 16 અને 16 આપણે ઉડાડી દઈએ 9 અને આપણે 9 પણ ઉડાડી દઈએ। તો ઉપર આપણી પાસે શું વધે છે તો કે 5 અને છેદમાં 9 અને 2 તો 5ના છેદમાં 18 આપને મળ્યો -32ના છેદમાં 63 ગુણ્યા 21ના છેદમાં -8। હવે તો કે 8 ચોક 32 7 9 આમ 63 7 તેરી 21 અને 8ના આપણે 8 એમ જ એટલે 8 અને 8 આપણે શું કરી દીધા તો કે ઉડાવી દીધા। હવે 7 અને 7 પણ ઉડાય। હવે અહીંયા 3 તેરી 9 તો નીચે કેટલા આવ્યા તો કે 3 આવ્યા। હવે ઉપર આપને શું મળે છે તો કે 4ના છેદમાં 3 આ અથવા આપણે અહીંયા ભાગાકાર કરીએ કેમ કે છેદમાં નાની સંખ્યા છે તો 3 એકા 3 4માંથી 3 જાય તો 1 વધે તો એમનો જવાબ આપણે અહીંયા લખીએ। છેદમાં શું છે તો કે ભાગાકાર તો કે 3 અને 1 અને 1 3 એકા 3 3 ને 4 4ના છેદમાં 3 તો આપણો જવાબ કેવો મળ્યો સાચો આવ્યો।